હેલો મિત્રો, જય માતાજી. હું છું આપનો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા. મિત્રો આજે અમે પહોંચી ચૂક્યા છીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગાજીપુર મુકામે. મિત્રો ગાજીપુર મુકામે જે ડુંગરોમાંથી પાણી આવતું હોય છે એને વેકરી કહેવાય છે. અને આ વેકરીના કિનારે મિત્રો બહુ જ મસ્ત અને વર્ષો પુરાણું અતિ પ્રાચીન એવું શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે. અને ખરેખર ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યા છે અને અલૌકિક અહીંયા નજારો છે. મિત્રો ખરેખર ખૂબ જ સુંદર અને રમણીય દ્રશ્ય છે અહીંનું. તો સામે તમે જોઈ રહ્યા છો મંદિરનો અલૌકિક નજારો અને સુંદર દ્રશ્ય. મિત્રો આ બાજુ ઈડર બાજુ આવો તો કોઈક વાર અચૂકથી એકવાર નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે પધારશો. અને મિત્રો શ્રાવણ મહિનામાં અહીંયા દર સોમવારે ભવ્યથી ભવ્ય મેળો ભરાતો હોય છે અને અનેક શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. મિત્રો હાલ અમે તમને આ જગ્યાનો આ શોર્ટ વિડીયો બતાવી રહ્યા છીએ અને એનો લોંગ વિડીયો અમે અમારી ચેનલમાં આવતીકાલે મૂકવાના છીએ. તો અવશ્ય નિહાળશો અને અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈને શ્રી નીલકંઠ મહાદેવના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું. મિત્રો આવા સુંદર અને સરસ સરસ વિડીયો મેં તમને આગળ પણ બતાવવાના છીએ. તો અમારી ચેનલને અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો નંદી મહારાજ અહીંયા બિરાજમાન છે. કાચબાને પણ બિરાજમાન કરવામાં આવ્યું છે અને બહુ સુંદર અને ભવ્યાથી ભવ્ય અહીંયા શિવલિંગ આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે. અને શ્રેષ્ઠ નારાયણ ભગવાન પણ અહીંયા બહુ જ મોટા સ્થાપિત કરવામાં આવે છે. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો આપણે ફરીથી મળતા રહીશું. નવા વિડીયો તમને બતાવતા રહીશું. તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા આપજો. આવજો બધા. જય માતાજી.